છોટાઉદેપુર જિલ્લાના વનાર ગામના ખેડૂત પુત્ર ભરત રાઠવાએ ભાલાફેંક રમતમાં આંતરરાષ્ટ્રીય મંચે ગુજરાત અને ભારતનું ગૌરવ વધાર્યું છે. ભાલાફેંકની શરૂઆત સ્કૂલના સ્પોર્ટ ડેમોમાંથી કરીને તેમણે હિંમતનગર, રાજકોટ અને મોરબીમાં મેડલ જીત્યા. 2022માં નેપાળમાં પોખરા ખાતે યોજાયેલી ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ 2025માં ફરી એકવાર 70.25 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે તેમણે ભારત માટે ગોલ્ડ મેળવ્યો છે. તેઓ હાલ ટોક્યો વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025 માટે પટિયાલામાં તાલીમ લઈ રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર અને કલેક્ટર શ્રીમતી ગાર્ગી જૈન દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. આદિવાસી પૃષ્ઠભૂમિથી આવેલા ભરત રાઠવાએ એવો યુવાન છે જેમણે પોતાના સપનાને સાકાર કરવા માટે પોતાની પ્રિય બુલેટ વેચી દીધી. હાલ તેઓ પટિયાલામાં કોચ સમરજીત મલિકના માર્ગદર્શન હેઠળ ટોક્યો 2025 માટે તાલીમ લઈ રહ્યા છે. બાઇક અકસ્માત પછી તેઓ પછડાયા નહીં. પ્લેટ લાગેલા હાથ સાથે પ્રેક્ટિસ ચાલુ રાખી અને ફરી નેપાળમાં ગોલ્ડ મેડલ જીત્યો. ભાઈ સાથે ખેતીમાં મદદ કરે છે અને કુદરતી ખોરાક લઈ પોતાની તાકાત જાળવે છે. છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ ભરત રાઠવાને તેમની અમૂલ્ય સિદ્ધિ બદલ શુભકામનાઓ પાઠવવામાં આવી છે. ક્લાસરૂમથી ખેતર સુધી અને ગામથી વિશ્વ મંચ સુધીની સફર તય કરીને છોટાઉદેપુરના ભરત રાઠવાએ ક્રિકેટ પ્રેમી એથ્લેટ બન્યા અને બ્રોન્ઝથી ગોલ્ડ સુધીનો પગથિયાં સાકાર કર્યો. પોખરા નેપાળમાં 70.25 મીટરના થ્રો સાથે ગોલ્ડ જીત્યા બાદ હવે ટોક્યો વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયન પર નજર છે. ભવિષ્યના ઓલિમ્પિક હીરા તરીકે જોઈ શકાય તેમ આ યાત્રા અનેક યુવાનો માટે પ્રેરણારૂપ છે. જિલ્લા કલેક્ટરશ્રી અને વહીવટીતંત્ર દ્વારા તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ સફળતા મળે તે માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. છોટાઉદેપુર જિલ્લાના તમામ સમાચાર માટે આપનું છોટાઉદેપુર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવશો.